નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે એક ખૂબ જ પવિત્ર અને શાંત સ્થળ વિશે વાત કરવાના છીએ। આ સ્થાન છે ગુજરાતના આણંદ જિલ્લાના વાસદ ગામમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર। મિત્રો, કાશી વિશ્વનાથ નામ સાંભળતા જ આપણને વારાણસીનું મંદિર યાદ કરીએ છીએ, પરંતુ આજે આપણે ગુજરાતના એક નાનકડા ગામમાં આવેલા એવા મંદિર વિશે જાણીશું જ્યાં ભગવાન શિવની અદ્ભુત ભક્તિ જોવા મળે છે। તો ચાલો હવે આના વિશે આપણે વધુ જાણીએ। વાસદ ગામ એક શાંત અને સુંદર ગામ છે। અહીંનું વાતાવરણ ખૂબ જ સરળ અને શાંતિપૂર્ણ છે। આ ગામમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર સ્થાનિક લોકો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। લોકો અહીં આગળ રોજ સવારે અને સાંજે દર્શન અને પ્રાર્થના કરવા માટે આવે છે, તો કેટલાક લોકો અહીં શાંતિની શોધમાં આવી જાય છે। અહીં આગળ દરરોજ સવારે મંદિર ખુલે છે, સવારમાં આરતી કરવામાં આવે છે, ભક્તો ભગવાનના દર્શન કરે છે, ઘંટ વાગે છે અને આખું વાતાવરણ પવિત્ર બની જાય છે। ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે અહીં મોટી ભીડ જોવા મળે છે। લોકો આખી રાત જાગરણ કરે છે, ભજન કીર્તન થાય છે, ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે। આ દિવસ અહીં ખૂબ જ ખાસ હોય છે। આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે। અહીં એક પવિત્ર શિવલિંગ સ્થાપિત છે। ભક્તો અહીં આવીને ભગવાન શિવને જળ, દૂધ અને બિલપત્ર અર્પણ કરે છે। મંદિર ખૂબ મોટું નથી, પરંતુ તેની અંદર જે શાંતિ મળે છે તે ખૂબ જ વિશેષ છે। ભગવાન શિવ ભોલેનાથ ખૂબ જ દયાળુ છે। એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે, માત્ર સાચી શ્રદ્ધા અને ભક્તિ પૂરતી છે। ઓમ નમઃ શિવાય આ મંત્ર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। આ જગ્યા એટલી ખાસ અને પવિત્ર છે કે અહીં આવીને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે। જો તમે અહીં આગળ સવારે જળ અને દૂધનો અભિષેક કરો છો તો તમારું મન ચોક્કસપણે શાંત થશે। આ જગ્યા કાશી વિશ્વનાથ મંદિર જે વારાણસીમાં આવેલું છે એના જેટલું મોટું નથી, એના જેટલું પ્રચલિત પણ નથી, તે છતાં મને એવી અનુભૂતિ થાય છે કે હું અત્યારે કાશીમાં જ છું। જગ્યાની વાત કરીએ તો વાસદ ગામે સત્યનારાયણ કાઠિયાવાડી હોટલ છે અને તેની બાજુમાં એક બંધ પડેલો પેટ્રોલ પંપ છે। બસ તેની જ બાજુમાંથી એક રસ્તો પસાર થાય છે જે સીધો તમને આ મંદિર સુધી લઈ જશે। હું જ્યારે એ રસ્તા ઉપરથી પસાર થઈને આ જગ્યા ઉપર આવતો હતો ત્યારે મને વચ્ચે એક એવી જગ્યા મળી જે અંગ્રેજોના સમયની હતી, જે મારા આ જ વિડીયોમાં તમને આગળ જોવા મળશે। નીચે આપણે કાશી વિશ્વનાથનું મંદિર જોયું, ત્યાંથી ઉપર સીડી ચડીને આ એક બીજું મંદિર પણ છે જે બકરેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે। આ મંદિરની મહિમા પણ નીચે આપણે જે જોયું કાશી વિશ્વનાથનું મંદિર, બસ એના જેવી જ પણ આની મહિમા છે। ભક્તો નીચે દર્શન કરે છે અને સાથે જ અહીં ઉપર આવીને પણ જળાભિષેક કરે છે। તો ચલો મિત્રો, હું તમને આજે આ બકરેશ્વર મહાદેવના પણ દર્શન કરાવી જ દઉં। તો ચાલો મિત્રો, આપણે હવે અંદર જઈએ। આજે નીચે દેખાય છે એ કાશી વિશ્વનાથનું મંદિર અને એની જ બાજુમાં આ બકરેશ્વર મહાદેવનું મંદિર, અને એની જ બિલકુલ વચ્ચે એક મેં આ વૃક્ષ જોયું જે બેલપત્રનું વૃક્ષ છે। આટલું મોટું વૃક્ષ મેં આજે પહેલીવાર જોયું, જેમાં બિલ્લી પણ લાગ્યા હતા। અહીં આગળ મેં હનુમાન દાદાના પણ દર્શન કર્યા, જે ભગવાન શિવનો જ અંશ ગણાય છે। ખૂબ જ સરસ। આ પ્રતિમા જોઈને મને સીધું જ જાંબુઘોડા જે પાવાગઢ સાઈડ આવેલું છે ત્યાંના જન હનુમાનની યાદ આવી ગઈ।
ત્યાં પણ બસ આવી જ રીતે હનુમાન દાદા બિરાજમાન છે. હવે અહીંના વાતાવરણની વાત કરીએ તો ખૂબ જ પવિત્ર. સામેથી સૂર્યનારાયણના દર્શન થાય છે. ત્યાંથી જે સૂર્યના કિરણો જમીન પર પડે છે એ એક અદ્ભુત સૌંદર્ય છે. અહીંનું વાતાવરણ એકદમ શાંત. જો તમને નેચર ગમે છે અને નેચરની મજા માણવા માંગો છો તો આવી જગ્યા તમારા માટે બેસ્ટ પ્લેસ છે. કારણ કે આ જગ્યા એકદમ હિડન પ્લેસ છે. અહીંયા આગળ બહુ ઓછા લોકો આવે છે. અહીંયા આગળ બેસવાની પણ સરસ વ્યવસ્થા કરેલી છે. હું તો અહીંયા આગળ સવારમાં પહોંચી ગયો હતો, જેથી કરીને મને આ પક્ષીઓનો કલરવ સાંભળવા મળ્યો. મેં તમને જેમ આગળ એક વાત કરી કે જ્યારે હું આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને એક અંગ્રેજોના જમાનાનું આર્કિટેક્ચર જોવા મળ્યું. ત્યાં હું થોડીવાર માટે થોભાઈ ગયો, કારણ કે આ જગ્યા જ એવી છે, જો તમે પણ અહીંથી પસાર થશો તો થોડીવાર માટે તમારા પગ પણ થંભી જશે. આ આર્કિટેક્ચરને જુઓ ફક્ત. આ ઈંટોથી બનેલું છે, જે અંગ્રેજોના સમયનું છે. ખૂબ સરસ. હવે આગળ આપણે બાજુમાં જ એક નદી વહી રહી છે, જેનું નામ મહીસાગર નદી છે. જો તમે કાશી વિશ્વનાથના દર્શને આવો તો આ નદીની પણ મુલાકાત લઈ લેજો. ખૂબ સરસ છે આ. જે આપણે મંદિર જોયું તે ફક્ત મંદિર નહીં, એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં આવીને દરેક વ્યક્તિને શાંતિ મળે છે. જો તમે ક્યારેક વાસદ ગામ આવો તો અહીં ચોક્કસથી દર્શન કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર મિત્રો. ફરીથી એક નવા વિડીયો સાથે આપણી મુલાકાત થશે. હર હર મહાદેવ.